Hello dear students, Semester 2 Diploma Mathematics Tutorial number 1 Unit 1 Matrices જેને ટ્યુટોરિયલ બુકનો ટ્યુટોરિયલ છે. ઓર્ડર ઓફ મેટ્રિક્સ એટલે શું? તો n રો અને m કોલમ હોય તો એનો ઓર્ડર n ક્રોસ m થશે. ફોર એક્ઝામ્પલ, એક મેટ્રિક્સ એ આપ્યો છે 1 2 -3 0 2 1. તો એનો ઓર્ડર કેટલો થશે? તો 2 રો છે, 3 કોલમ છે, એટલે 2 ક્રોસ 3 ઓર્ડર થશે. આ મેટ્રિક્સ આપ્યો છે જેમાં 3 રો છે, 2 કોલમ છે, એટલે 3 ક્રોસ 2 ઓર્ડર થશે. ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ A ઇક્વલ ટુ Aij n ક્રોસ m હોય તો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ શું થશે? AJI, આ ઇન્ટરચેન્જ થઈ જશે, m ક્રોસ n. ફોર એક્ઝામ્પલ, એક મેટ્રિક્સ એ છે 2 રો અને 3 કોલમનો 2 ક્રોસ 3. તો આ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ એટલે શું? એનો ટ્રાન્સપોઝ તો જે રો છે એને કોલમમાં લખી નાખવાની, બીજી રોને બીજી કોલમમાં લખી નાખવાની. એટલે એ મેટ્રિક્સનો ઓર્ડર 2 ક્રોસ 3 હોય તો એ ટ્રાન્સપોઝનો ઓર્ડર 3 ક્રોસ 2 થશે. ટ્રાન્સપોઝ માટે જુદી જુદી સિમ્બોલ છે. T ઓફ A પણ લખાય અને એનો ડેશ એવું પણ લખી શકાય. આ બંને ટ્રાન્સપોઝની નોટેશન છે. એડિશન અને સબટ્રેક્શનની વાત કરીએ કે એક મેટ્રિક્સ એ Aij n ક્રોસ m છે, બીજો મેટ્રિક્સ Bij n ક્રોસ m છે. બંનેના ઓર્ડર સરખા હોય તો એમનો સરવાળો થાય. સરવાળો કેવી રીતે થશે કે બાદબાકી કેવી રીતે થશે? તો દાખલા તરીકે તમારી પાસે 2 મેટ્રિક્સ છે સરખા જ ઓર્ડરના, સપોઝ 2 ક્રોસ 2 ઓર્ડરના છે. તો A પ્લસ B કરવું હોય તો તમારે પહેલાંની સાથે પહેલી એન્ટ્રીનો સરવાળો 5 + 1, બીજા સાથે બીજી એન્ટ્રીનો એડિશન, ત્રીજા સાથે ત્રીજી એન્ટ્રીનું એડિશન અને ચોથી એન્ટ્રી સાથે ચોથી એન્ટ્રીનું એડિશન. એ જ રીતે બાદબાકી કરવાની હોય તો પહેલાંમાંથી પહેલી એન્ટ્રી, આ A11 છે, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, A12, A22 બીજી રો બીજી પહેલી કોલમ, A21 અને 22 એટલે બીજી રો બીજી કોલમ. એટલે રિસ્પેક્ટિવ એન્ટ્રીની બાદબાકી થશે. 5 - 1, 2 - 2, 1 - 4, 3 - 2. કોઈપણ મેટ્રિક્સ આપ્યો હોય A અને B તો એમનો ગુણાકાર ક્યારે શક્ય બનશે? તો જ્યારે A મેટ્રિક્સની કોલમ અને B મેટ્રિક્સની રો સરખી હોય તો જ ગુણાકાર પોસિબલ છે. ગુણાકાર તમે AB કરો તો ABનો ઓર્ડર શું થશે? તો અહીંયા આગળ એક મેટ્રિક્સ A આપ્યો છે 3 ક્રોસ 2, B મેટ્રિક્સનો ઓર્ડર છે 2 ક્રોસ 4, 2 રો છે 4 કોલમ છે. તો પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો સરખી છે માટે ગુણાકાર શક્ય છે. તો ABનો ઓર્ડર શું થશે? તો કે જે બાકી એન્ટ્રી વધી તે, એટલે કે 3 ક્રોસ 4 થશે. BAમાં પહેલાં B લખવાનો પછી A લખવાનો. તો Bમાં કોલમ 4 છે અને Aમાં રો 3 છે, સરખી નથી માટે BA નોટ એક્ઝિસ્ટ. હવે ABમાં તમારે 3 ક્રોસ 4 છે તો ABમાં ટોટલ કેટલા એલિમેન્ટ હશે? તો કે 3 અને 4નો ગુણાકાર કરો એટલે કે 12, ટોટલ 12 એન્ટ્રી હશે. સપોઝ આ 2 ક્રોસ 4 છે તો 2 ક્રોસ 4માં કેટલી એન્ટ્રી છે? તો 4 દુ 8, એટલે કે 1 2 3 4 5 6 7 8, 8 નંબર છે. A માઇનસ બીમાં કેટલી એન્ટ્રી છે? તો કે 2 ક્રોસ 2 છે તો 2 દુ 4 એટલે 4 એન્ટ્રી હશે.
તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન અ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ કોઈપણ મેટ્રિક્સના ટોટલ કેટલા નંબર હોય તો આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. હવે ટ્રાન્સપોઝની આ પ્રોપર્ટી છે કે એ બીનો ટ્રાન્સપોઝ લો તો એ બી ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝના ગુણાકાર જેટલો થશે. ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લો તો એ જ આવી જાય પાછો. એ પ્લસ બી ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. કે એ ટ્રાન્સપોઝ બરાબર તમે કે બહાર કાઢી શકો કોન્સ્ટન્ટ અને એ ટ્રાન્સપોઝ લખો તો આ બંનેની વેલ્યુ સરખી થાય. આ ઓબ્જેક્ટિવ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. બે મેટ્રિક્સનો સરવાળો કરવાનો છે તો કેવી રીતે થશે? પહેલાની એન્ટ્રી 2 પ્લસ માઇનસ 1 એટલે 2 માઇનસ 1, 3 પ્લસ 1 એટલે 3 પ્લસ 1, 4 પ્લસ 3. આન્સર આવશે 2 1 4 7. ઓકે, 2 1 4 7 આન્સર આવશે એ. ઓર્ડર ઓફ ધીસ મેટ્રિક્સ તો 2 રો છે, 3 કોલમ છે એટલે 2 ક્રોસ 3, 2 ક્રોસ 3 એટલે આન્સર આવશે સી. આ બંને મેટ્રિક્સનો ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કેવી રીતે થશે? તો પહેલી રો સાથે પહેલી કોલમનો ગુણાકાર, પહેલી એન્ટ્રી સાથે 5 એટલે 5 ઇન્ટુ 1 એટલે 5 પ્લસ 2 ઇન્ટુ 2 એટલે 4. પછી પહેલી રો બીજી કોલમ એ અહીંયા લખાશે તો આ અને આનો ગુણાકાર 6 પ્લસ 2 અને 1નું મલ્ટિપ્લિકેશન 2. પછી બીજી રો લેવાની 5 અને 5 પહેલી કોલમ લેવાની 5 5 25 પ્લસ 6 મલ્ટીપ્લાય બાય 2 એટલે 12. પછી બીજી રો સાથે બીજી કોલમ 6 પંચા 30 પ્લસ 6 વંઝા 6, 5 ને 4 9, 6 ને 2 8, 25 વત્તા 12 37, 30 વત્તા 6 36. એટલે આન્સર આવશે બી. A is equal to 1 2 and B is equal to 3 4 then A cross B. તો પહેલી રો સાથે પહેલી કોલમ એટલે 3, પહેલી રો સાથે બીજી કોલમ એટલે 4, બીજી રો સાથે પહેલી કોલમ એટલે 6, બીજી રો સાથે બીજી કોલમ એટલે 8. તો આન્સર આવશે એ. આ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લખવાનો છે એટલે રોને તમારે કોલમમાં લખવાની. 2 3 0 4 2 3 0 4 5 6 8 2 5 6 8 2. ઓકે, તો આન્સર આવશે બી. ચલો, x માઇનસ 3 2 4 0 બરાબર 5 2 4 1 ધેન x બરાબર, તો જુઓ આ 2 2 સરખા છે, 0 0 સરખા છે, 4 4 સરખા છે. એનો અર્થ કે x માઇનસ 3 બરાબર 5 થશે. સો x બરાબર આ 3ને આ બાજુ લઈ નાખો, 5 પ્લસ 3 એટલે કે 8. ઇફ A is order 3 cross 2 અને B is order 2 cross 1 then order of AB, તો A નો પહેલાં 2 કોલમ, બીની રો સરખી છે માટે એ બી મળશે અને એ બીનો ઓર્ડર શું હશે? બાકી હશે તે, એટલે કે 3 ક્રોસ 1. તો આન્સર આવશે 3 ક્રોસ 1. A is a square matrix then all the diagonal elements if A minus A transpose is equal to 0. A minus A transpose એ હંમેશા 0 હોય એટલે કે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં વાત છે તો ડાયાગોનલ હંમેશા સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં 0 હોય. ઇફ A is order 3 cross 4 and B is order 4 cross 2 then number of elements in AB is, તો ABનો ઓર્ડર શું થશે? તો બાકી વધે A એન્ટ્રી 3 અને 2,
તો એ બંનેનો ગુણાકાર કરવાનો. 3 દુ 6 એટલે 6 આન્સર 6. ફોર a square matrix A બરાબર -A ટ્રાન્સપોઝ ઇઝ કોલ્ડ, ધેન A ઇઝ કોલ્ડ, એ મેટ્રિક્સને શું કહેવાય? તો કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. A ટ્રાન્સપોઝ બરાબર A હોય તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય, અને A ટ્રાન્સપોઝ બરાબર -A હોય તો પણ એને સ્ક્યુ સિમેટ્રિક કહેવાય. અથવા તો A બરાબર -A ટ્રાન્સપોઝ તો પણ એને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક કહેવાય. બીજી વ્યાખ્યા સિમેટ્રિકની આવી છે, AIJ ઇક્વલ ટુ AJI, તો એ મેટ્રિક્સ સિમેટ્રિક મેટ્રિક છે. AIJ ઇક્વલ ટુ -AJI ઇફ I અને J સરખા ના હોય, અને AIJ ઇક્વલ ટુ 0 ઇફ I અને J સરખા હોય, એટલે કે ડાયાગોનલ બધા 0 હોય તો એ પણ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક છે. ફોર મેટ્રિક્સ A ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ લો એટલે એ પોતે આવી જાય. ઇફ A આપ્યો છે મેટ્રિક્સ, બીજો આ મેટ્રિક્સ આપ્યો છે, ધેન એક્સ અને વાય બરાબર, તો અહીંયા આગળ જો 1 છે તો x -2 બરાબર 1 લખાશે. આ 2 છે 2 છે, 0 છે 0 છે, એનો અર્થ કે x -2 બરાબર 1 લખાશે. x -2 બરાબર 1 છે તો આ 2 આ બાજુ જાય તો x બરાબર 2 + 1 એટલે કે 3 થશે. એ જ રીતે y + 1 બરાબર -3, તો આ 1 ને આ બાજુ લઈ જાઓ તો y બરાબર -3 - 1 એટલે કે -4, તો x બરાબર 3 અને y ઇઝ ઇક્વલ ટુ -4. ઇફ x પ્લસ એક મેટ્રિક્સ બરાબર આ હોય, ધેન x બરાબર શું થાય? તો x બરાબર શોધવું હોય તો આ મેટ્રિક્સને આ બાજુ લઈ જઈએ તો માઇનસ થશે, એટલે 1 5 -3 2, આ મેટ્રિક્સ માઇનસ આ મેટ્રિક્સ લખવાનો, એટલે બંને મેટ્રિક્સની બાદબાકી કરવાની. એનો અર્થ કે પહેલાંમાંથી પહેલી એન્ટ્રી બાદ A11 - A11, એટલે 1 - 0, 5 - -4 એટલે 5 + 4, -3 - 3, 2 - -2 એટલે 2 + 2, -5 - 4 એટલે -9, 4 - 3, તો 1 9 - 6 4 - 9 1, એ આન્સર થશે. એટલે કે એ 1 9 - 6 4 - 9 1 એ. ઓકે, એ મેટ્રિક્સ એ ઇઝ કોલ્ડ એ ખાલી જગ્યા મેટ્રિક્સ ઇફ ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. ડિટર્મિનન્ટ ઇક્વલ ટુ 0 હોય એ મેટ્રિક્સને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય, અને ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 હોય એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. આ ડિટર્મિનન્ટ એ ઇક્વલ ટુ 0 છે એટલે સિંગ્યુલર થશે, નોટ ઇક્વલ ટુ 0 હોય તો નોન સિંગ્યુલર. ઇફ ધીસ ઇઝ સિમેટ્રિક મેટ્રિક્સ ધેન એક્સ ઇઝ ઇક્વલ ટુ, સિમેટ્રિક મેટ્રિક્સની અંદર જે ડાયાગોનલ હોય એની બંને બાજુ સરખી હોય, એનો અર્થ કે x - 5ની કિંમત -3 છે, x - 5 ઇક્વલ ટુ -3, દેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ -3, અને આ બાજુ લઈ જાઓ તો +5, દેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 2. એક્ઝામ્પલ્સ જોઈએ. એક મેટ્રિક્સ A આપ્યો છે, B આપ્યો છે, C આપ્યો છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? 2A - 4B + C. 2A - 4B + C બરાબર 2 લખ્યા, અહીંયા A લખી નાખ્યા, -4 પછી B લખી નાખ્યા, પ્લસ C એટલે C મેટ્રિક્સ લખી નાખ્યો. હવે 2 ને અંદર લઈ જઈએ, એનો અર્થ એવો થયો કે દરેકને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ. 6 4 2 0 2 0 14, 8 દુ 16 9 દુ 18. આ 4ને અંદર લઈ જઈએ, એનો અર્થ કે દરેકને 4 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ, 4 વડે ગુણી નાખીએ. -4 -8 0 4 4 -4 8 8 8 પ્લસ C, તો એમાં તો કોઈ મલ્ટિપલ છે નહીં એટલે એઝ ઇટ ઇઝ. હવે પહેલી એન્ટ્રીમાંથી પહેલી એન્ટ્રી બાદ કરવાની અને પહેલી એન્ટ્રી સરવાળામાં છે. સો 6 - -4 + 3, 4 - -8 + 0,
-0 + 5, તો બાકીની એન્ટ્રી પણ સેમ 0 -4 + 6 બધી એન્ટ્રી કરી નાખવાની. અને જે તમને મેટ્રિક્સ મળે 6 - પ્લસ થશે, 6 + 4 + 3 એટલે 13, 4 - પ્લસ 4 + 8 + 0 એટલે 12, 2 + 5 એટલે 7. સો બધી એન્ટ્રી શોધી નાખીએ. આવો દાખલો પરીક્ષામાં પૂછાય છે. અગત્યનું એક્ઝામ્પલ છે કે એક મેટ્રિક્સ એમ આપ્યો છે, -2 3 8 5 - 7 9 1 - 4 6 એમ અને એન આપ્યું છે. તમારે સાબિત કરવાનું છે કે બંનેના સરવાળાનો ટ્રાન્સપોઝ = M ટ્રાન્સપોઝ + N ટ્રાન્સપોઝ થાય. એમ મેટ્રિક્સ લખી નાખ્યો, એનો ટ્રાન્સપોઝ એટલે પહેલી રોને પહેલી કોલમમાં, બીજી રો બીજી કોલમમાં, ત્રીજી રો ત્રીજી કોલમમાં લખી નાખી. એન મેટ્રિક્સ છે, એનો ટ્રાન્સપોઝ અહીંયા લખી નાખ્યો, એટલે કે પહેલી રોને પહેલી કોલમમાં, બીજી રોને બીજી કોલમમાં, ત્રીજી રોને ત્રીજી કોલમમાં. તમારે એમ અને એનનો સરવાળો કરવાનો છે, એટલે પહેલાંની સાથે પહેલાંનું એડિશન, -2 + 15, 3 + -6, 3 - 6, 8 + 2, બાકીની એન્ટ્રીનું સેમ કરી નાખવાનું એડિશન. સરવાળો કરતાં આપણે શીખી ગયા. સાદુરૂપ આપી દીધું. એમ + એનનો ટ્રાન્સપોઝ એટલે રોને કોલમમાં લખી નાખી, બીજી રોને બીજી કોલમમાં, ત્રીજી રોને ત્રીજી કોલમમાં, એને નંબર 1 કહીશું. અહીં આપણે એમ ટ્રાન્સપોઝ અને એન ટ્રાન્સપોઝ શોધ્યો છે, તો બંનેનું સરવાળો કરવાનો છે. તો પહેલી એન્ટ્રી સાથે પહેલી એન્ટ્રીનો સરવાળો, -2 + 15, 5 + 11, 1 + 13, બાકીની એન્ટ્રી પણ લખી નાખવાની અને સરવાળો કરવાનો. એને આપણે નંબર 2 કહીશું. સો ફ્રોમ 1 and 2 તમે જુઓ કે બંને સરખા દેખાય છે. સો M + N ટ્રાન્સપોઝ = M ટ્રાન્સપોઝ + N ટ્રાન્સપોઝ. ગુણાકારની અંદર ટ્રાન્સપોઝનો એક્ઝામ્પલ છે. એક મેટ્રિક્સ A આપ્યો છે, બીજો મેટ્રિક્સ B આપ્યો છે. A મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લખી નાખ્યો, B મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લખી નાખ્યો. A અને Bનો ગુણાકાર કર્યો, પણ અહીંયા આગળ તમને પૂછ્યું છે BA નો ટ્રાન્સપોઝ, એટલે B અને એનો ગુણાકાર કરવાનો. એટલે પહેલાં B લખવાનો, પછી A લખવાનો. ગુણાકાર કેવી રીતે થાય છે? પહેલી રો સાથે પહેલી કોલમ, એટલે કે -2ની સાથે 1નો ગુણાકાર, +3ની સાથે 2નો ગુણાકાર, એટલે કે 6. સો -2 + 6, પહેલી રો પહેલી કોલમ, A1 1 1 1 1 2, A1 2 એટલે અહીંયા આગળ -2 સાથે 3નો ગુણાકાર -6, +3 સાથે 4નો ગુણાકાર 12. એ જ રીતે બીજી રો પહેલી કોલમ 2 1, તો 1ની સાથે 1નું મલ્ટિપ્લિકેશન 1, +2 સાથે 1ની સાથે 2નું મલ્ટિપ્લિકેશન 2. એ જ રીતે 1 સાથે 3નું મલ્ટિપ્લિકેશન 3, +1 સાથે 4નું મલ્ટિપ્લિકેશન 4. સાદુરૂપ આપી દઈએ તો આપણને BA મળ્યું. BAનો ટ્રાન્સપોઝ એટલે રોને કોલમમાં લખી નાખી, બીજી રોને બીજી કોલમમાં લખી નાખી, એને નંબર 1 કીધું. હવે અહીંયા આગળ A ટ્રાન્સપોઝ અને B ટ્રાન્સપોઝ છે, એનો ગુણાકાર કરીએ. આપણે પહેલાં A ટ્રાન્સપોઝ લખવાનો છે, પછી B ટ્રાન્સપોઝ લખવાનો છે. તો ગુણાકાર જે રીતે કરીએ છીએ તે રીતે જ પહેલી રો સાથે પહેલી કોલમ, પહેલી રો સાથે બીજી કોલમ, બીજી રો સાથે પહેલી કોલમ, બીજી રો સાથે બીજી કોલમ, ગુણાકાર કરી નાખ્યો, એને નંબર 2 કહીશું. તમે જોશો કે 1 અને 2 બંને સરખા છે, તો આપણે લખવાનું કે ફ્રોમ 1 and 2 A ટ્રાન્સપોઝ + B ટ્રાન્સપોઝ = BA ટ્રાન્સપોઝ. એક્ઝામ્પલ નંબર 4, A = આપ્યું છે મેટ્રિક્સ, ધેન ફાઇન્ડ A ટ્રાન્સપોઝ + I. A ટ્રાન્સપોઝ એટલે શું? રોને કોલમમાં લખી નાખ્યા. I એટલે યુનિટ મેટ્રિક્સ. યુનિટ મેટ્રિક્સ જુદા જુદા પ્રકારના થાય. I = તમે સિંગલ 1 લખો તો ફર્સ્ટ ઓર્ડરનો યુનિટ મેટ્રિક્સ છે, 1 0 0 1 લખો તો સેકન્ડ ઓર્ડરનો યુનિટ મેટ્રિક્સ છે, 1 0 0 0 1 0 0 0 1 થર્ડ ઓર્ડરનો યુનિટ મેટ્રિક્સ છે, 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 આ ફોર્થ ઓર્ડરનો યુનિટ મેટ્રિક્સ છે.
તો અહીં તમારો એ સેકન્ડ ઓર્ડરનો છે, માટે આપણે આઈ અહીં સેકન્ડ ઓર્ડરનો લેવાનો, કારણ કે બંનેના ઓર્ડર સરખા હોય તો જ તમે સરવાળો કરી શકો. તો એડિશન કરવાનું છે 1ની સાથે ફર્સ્ટ એન્ટ્રી, જે સરવાળો કરીએ છીએ તેવી રીતે બીજા સાથે બીજાનો સરવાળો. -1 + 0, 3 + 1, સાદુરૂપ આપી દેવાનું. એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 5. આ અને આ બંને મેટ્રિક્સ સરખા છે, તો તમારે XYZની કિંમત શોધવાની છે. એનો અર્થ એવો થયો કે જો -6 છે, -6, 2, 2, -21, -21, 2, 2, 0, 0, 0, 0. તો તમે જો x + 3 = 0 લખાશે, y + 1 = -3 લખાશે, z -3 = 4x લખાશે. x + 3 = 0 લખાય તો x = -3 થયેલ x મળી ગયો. y બરાબર -3, આ 1 આ બાજુ લઈ જઈએ એટલે -1 એટલે કે -4 થયા. z -3 = 4x છે, પણ 4x z = 4x અને આ બાજુ લઈ જઈએ તો +3, અને xની કિંમત આપણે ઓલરેડી શોધી કાઢી છે, -3 અહીંયા મૂકી દીધી. તો 4 × 12 પણ નિશાની -12 + 3, એનો અર્થ કે z = -9. એક્ઝામ્પલ નંબર 6 આપ્યો છે. એક મેટ્રિક્સ A છે, A² + I શોધવાના છે. તો A² + I એટલે A × A + I એવું થશે. A એટલે આ એક મેટ્રિક્સ A લખી નાખ્યો, A એટલે ફરી એ લખ્યો, +I એટલે 1 0 0 1. સેકન્ડ ઓર્ડરનો છે એટલે I આપણે સેકન્ડ ઓર્ડર રાખ્યો છે. ગુણાકાર કરતાં શીખી ગયા. પહેલી રો સાથે પહેલી કોલમનો ગુણાકાર, -1 -1નો ગુણાકાર +1 પ્લસ 2 અને -2નો ગુણાકાર -4. એટલે પહેલી રો પહેલી કોલમ કમ્પ્લીટ થઈ. પહેલી રો બીજી કોલમ -2 પ્લસ 4 2 8, 2 પ્લસ -8, -4 પ્લસ ચોકું 16 પ્લસ 1 0 0 1. આનું સાદુરૂપ આપી દીધું અને બે મેટ્રિક્સના સરવાળા કરવાના છે. -3 + 0, 6 + 0, -6 + 0, 12 + 1. સાદુરૂપ આપીએ તો આ એક્ઝામ છે. એક મેટ્રિક્સ A આપ્યો છે, બીજો મેટ્રિક્સ B આપ્યો છે. આપણને AB શોધવાનું કહે છે. એની અંદર ઓર્ડર છે 2 × 3, 2 રો છે, 3 કોલમ છે. આનો ઓર્ડર છે 3 રો 3 કોલમ, એટલે કે 3 × 3. તો પહેલી રોનો કોલમ અને બીજી રોની સરખી છે, માટે AB મળશે. અને ABનો ઓર્ડર શું હશે? 2 × 3 હશે. 2 × 3 એટલે 2 રો હશે અને 3 કોલમ હશે. A11, A12, A13, A21, A22, A23. A11 એટલે પહેલી રો સાથે પહેલી કોલમનો ગુણાકાર. ગુણાકાર જે રીતે કરીએ છીએ તે રીતે જ 1ની સાથે 1 1 પ્લસ -1 અને 4નો ગુણાકાર -4 પ્લસ 1 અને 1નો ગુણાકાર 1. એ જ રીતે પહેલી રો બીજી કોલમ લેવાની, 1 સાથે 2નો ગુણાકાર 2 પ્લસ -1 સાથે 2નો ગુણાકાર -2 પ્લસ 1 સાથે 7નું મલ્ટિપ્લિકેશન 7. એ જ રીતે પહેલી રો ત્રીજી કોલમ 1 -2 + 5, સોરી 1 -1 + 5. હવે આ પહેલી રો પતી ગઈ. હવે 2 1 એટલે બીજી રો લઈશું ને પહેલી કોલમ લઈશું. 3 + 8 + 1, 6 + 4 + 7. પછી બીજી રો ત્રીજી કોલમ 3 + 2 + 5. સાદુરૂપ આપી દેવા. ચલો, ત્રણ મેટ્રિક્સ આપ્યા છે ABC. ધેન પ્રૂવ ધેટ AB = AC. તો પહેલાં AB શોધવાના હોય તો A લખી નાખ્યો, B મેટ્રિક્સ લખી નાખ્યો. ગુણાકાર સેમ, પહેલી રો પહેલી કોલમ અહીંયા લખાશે, પહેલી રો બીજી કોલમનો ગુણાકાર અહીંયા લખાશે,
પહેલી રો ત્રીજી કોલમનો ગુણાકાર અહીંયા લખાશે. એવી જ રીતે બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, બીજી રો ત્રીજી કોલમ, ત્રીજી રો પહેલી કોલમ, ત્રીજી રો બીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ. ઓકે, સાદુરૂપ આપી દેશો, એને નંબર 1 કહેશો. એ જ રીતે એસી શોધી કાઢો. એ અને સીનો ગુણાકાર જે આપણે કરીએ છીએ તેવી જ રીતે કરવાનો, એને નંબર 2 કહેવાય. તમે જુઓ કે બંને સરખા દેખાય છે? હા, દેખાય છે. તો લખવાનું ફ્રોમ 1 and 2 AB બરાબર એસી. A ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ છે, બી બરાબર મેટ્રિક્સ છે. ફાઇન્ડ એ બી અને બી એ વિચ એવર ઇઝ પોસિબલ. જો એ મળતું હોય તો કરો. તો એની ઓર્ડર છે 2x3, બીનો ઓર્ડર છે 2x2. તો એ બીમાં આ કોલમ 3 છે અને રો 2 છે, તો એ બી નહીં મળે કારણ કે બંને સરખી નથી. તો આપણે લખીશું શું? કોલમ ઓફ એ ઇઝ 3 એન્ડ રો ઓફ બી ઇઝ 2 આર નોટ ઇક્વલ, therefore AB is not possible. હવે BA માટે પહેલાં B લખ્યો ને પછી A લખ્યો. તો Bનો ઓર્ડર છે 2x2 અને Aનો ઓર્ડર છે 2x3. તો Bનો કોલમ અને Aની રો સરખી છે માટે BA મળશે. અને BAનો ઓર્ડર કેટલો થશે? તો કે 2x3. તો 2x3 એટલે 2 રો હશે, 3 કોલમ હશે. ગુણાકાર આપણે કરીએ છીએ તેવી રીતે જ કરવાનો. પહેલી રો સાથે પહેલી કોલમ, પહેલાંની સાથે પહેલાંનો ગુણાકાર 0 પ્લસ આ બંનેનો ગુણાકાર 2, 0 પ્લસ 2, 0 પ્લસ 3, 0 પ્લસ 5 એન્ડ સો ઓન. ઓકે, તો આ BA થશે. એક્ઝામ્પલ નંબર 10. A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ, એક મેટ્રિક્સ આપ્યો છે અને A માઇનસ બી ઇક્વલ ટુ બીજો મેટ્રિક્સ આપ્યો છે. ધેન ફાઇન્ડ એ બી. A પ્લસ બી એક મેટ્રિક્સ છે, A માઇનસ બી એક મેટ્રિક્સ છે. આપણે આગળના સ્ટાન્ડર્ડમાં આવા ઇક્વેશન શીખી ગયા કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 હોય ને x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો આપણે ઇક્વેશન સોલ્વ કરતા હતા. 2x ઇઝ ઇક્વલ ટુ 8, દેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 4. સેમ અહીંયા એ જ વસ્તુ છે. A પ્લસ બી બરાબર એક મેટ્રિક્સ છે, A માઇનસ બી બરાબર મેટ્રિક્સ છે. તો આ બંને ઇક્વેશન સોલ્વ કરવાના છે. તો આ બી ઉડી જશે એટલે 2A બરાબર આ બંને મેટ્રિક્સનો સરવાળો. સરવાળો એટલે પહેલાંની સાથે પહેલાંનું એડિશન. 1 પ્લસ બરાબર બંને મેટ્રિક્સ 1 પ્લસ 3 એટલે 4, માઇનસ 1 પ્લસ 1 0, 3 પ્લસ 1 એટલે 4, 0 પ્લસ 4 એટલે 4. સો 2A બરાબર આ આપ્યું છે તો A બરાબર શું થશે? આ 2ને અહીંયા 1/2 આની નીચે લખી નાખો. એનો કે દરેક એન્ટ્રીને તમારે 2 વડે ડિવાઈડ કરી નાખવી પડે અથવા તો 1/2 વડે મલ્ટીપ્લાય કરો. 4 મલ્ટીપ્લાય બાય 1/2 એટલે 2, 0 મલ્ટીપ્લાય બાય 1/2 એટલે 0, 4 મલ્ટીપ્લાય બાય 1/2 એટલે 2, 4 મલ્ટીપ્લાય બાય 1/2 એટલે 2. આ A મેટ્રિક્સ આવ્યો. હવે તમારે B શોધવાનો હોય કારણ કે આપણે ગુણાકાર શોધ કરવાનો છે એ બી. તો A મળી ગયો, હવે બી શોધવાનો છે. તો આ સમીકરણમાં બી બરાબર શું થશે? તો એક મેટ્રિક્સ આમ A આ બાજુ આવી જશે એટલે માઇનસ A. એનો તમે જે મેટ્રિક્સ શોધ્યો છે અહીંયા લખી નાખો અને બંને મેટ્રિક્સની બાદબાકી કરી નાખો. 1 માઇનસ 2 માઇનસ 1, માઇનસ 1 માઇનસ 0 માઇનસ 1, 3 માઇનસ 2 1, 0 માઇનસ 2 માઇનસ 2. તો આ બી મળી ગયો. એટલે એ બી ગુણાકાર કરવાનો છે તો પહેલાં એ લખી નાખ્યો, પછી જે બી શોધ્યો છે એ લખી નાખ્યો અને બંનેનો ગુણાકાર પહેલી રો સાથે પહેલી કોલમ -2 પ્લસ 0, પછી બીજી પહેલી રો સાથે બીજી કોલમ -2 પ્લસ 0, બીજી રો પહેલી કોલમ -2 પ્લસ 0, બીજી રો બીજી કોલમ -2 પ્લસ 0. તો આન્સર આવશે -2 -2 -2 -2. ઓકે, તો ટ્યુટોરિયલ નંબર 1 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.